दिल्ली में कॉकरोच जनता पार्टी की चलो संसद मार्च का असर गुजरात के वडोदरा में भी देखने मिला। यहां भी छात्रों ने देश और युवाओं के हित में रैली निकालने का प्रयास किया, लेकिन उनके साथ भी वही हुआ जो देश में आवाज उठाने वाले हर व्यक्ति के साथ आजकल हो रहा है। वडोदरा की आर्ट्स फैकल्टी के महादेव मंदिर से डीएन हॉल तक छात्रों ने पैदल रैली निकालने की घोषणा की थी। ये रैली सामाजिक कार्यकर्ता सोनम वांगचुक के समर्थन और केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग को लेकर आयोजित की गई थी। जैसे ही एमएसयू के छात्र बैनर और तख्तियां लेकर निकले, सैजगंज पुलिस ने मौके पर पहुंचकर उन्हें रोक लिया। पुलिस ने सभी प्रदर्शनकारी छात्रों को हिरासत में ले लिया। इस दौरान छात्रों ने जोरदार नारेबाजी की और अपनी मांगों को लेकर विरोध दर्ज कराया। मौके पर कुछ समय के लिए माहौल तनावपूर्ण रहा, हालांकि पुलिस ने स्थिति को नियंत्रण में बनाए रखा। आज रोज एमएस યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીથી ડીએન હોલ સુધીની એક વિદ્યાર્થીઓની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે સમગ્ર દેશની અંદર જે આંદોલન ચાલુ છે, જે વિદ્યાર્થીઓ માટેની હકની લડાઈનું આંદોલન ચાલુ છે, જે લડાઈની અંદર છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુકજી ઉપવાસ પર બેઠા છે, તેમ છતાં સરકાર તેમની પાસે આવીને વાતચીત નથી કરતી। એટલે વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો હોય અને જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી એ રીતે લાગે છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય। માટે આજે વિદ્યાર્થી એકતા ભેગા થયા છે। દરેક વિદ્યાર્થી ભેગા થઈને પોતાના હક માટે અવાજ લગાવી રહ્યા છે, પોતાના હક માટે લડત લડી રહ્યા છે। કારણ કે તમે જુઓ કે છેલ્લી સરકારની અંદર 70 થી પણ વધારે પેપરો લીક કર્યા છે। એટલે આ તો એક ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ તો કેટલા બધા પેપરો લીક થયા હશે। એટલે શું ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો કોઈ અધિકાર જ નથી? જેમની પાસે પૈસા છે, જેમની પાસે રૂપિયા છે, એ લોકો ડોક્ટર બની શકે। એટલે આ આંદોલન વિદ્યાર્થીઓના હિતનું આંદોલન છે, જેમાં એમએસ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ ભેગા થયા છે।